નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। ગિલોસણ ગામેથી ગાંજાનો વેપાર કરતો ઈસમ ઝડપાયો। મહેસાણા તાલુકા પોલીસે NDPSનો ગુનો નોંધ્યો। મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગિલોસણ ગામના મુસલમાનવાસ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન અને સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર નશીલા દ્રવ્યોના વેચાણમાં સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ મહેસાણા વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DG બડવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના ASI નિલેશકુમાર શંકરભાઈ ને મળેલી ચોક્કસ અને આધારભૂત બાતમીના આધારે ગિલોસણ ગામના મુસલમાનવાસ વિસ્તારમાં રહેતા અબ્બાસ મિયા રહીમ મિયા કુરેશીના ઘરે રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન આરોપીના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં ચોખ્ખું વજન 526 ગ્રામ 40 મિલીગ્રામ ગાંજો કિંમત ₹26,320 તથા વિવો કંપનીનો એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત ₹5,000 મળી કુલ કિંમત ₹31,320નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આરોપી પોતાના આર્થિક ફાયદા માટે નશીલા દ્રવ્યોનું વેચાણ કરી યુવાધનને નુકસાન પહોંચાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ મામલે મહેસાણા તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ શરૂ કરી છે।